આગળ પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર છે. હવે હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે તો ઝેડ કેટલા આવશે? 1. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો છૂટો પાડવામાં આવે તો આપણે જાણીએ છીએ તેમ હાઇડ્રોજન પરમાણુનું મોડલ જે હતું તો એમાં એક જ પ્રોટોન હોવાનો, એક જ ઇલેક્ટ્રોન હોવાનો. તો જે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે કે કક્ષક જે છે પહેલી કક્ષામાં જ થશે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરવાની છે. હવે આના માટે આપણે સૂત્રથી અને અચળાંકોના મૂલ્યો જે છે આપણે એનો ઉપયોગ કરીને ત્રિજ્યા તેમજ વેગનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આર nthનું સૂત્ર શું હતું? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. તો nનું મૂલ્ય બદલાય અને ઝેડનું મૂલ્ય બદલાય. તો જે છે h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ એમ ઈ સ્ક્વેર ગુણ્યા n સ્ક્વેરના છેદમાં ઝેડ, અને આ જે છે આવશે એંગસ્ટ્રોમમાં અને આગળ જે છે બસ એંગસ્ટ્રોમમાં આવશે. તો જે છે આ કેટલું, આ બધા અચળાંકોના મૂલ્યો મૂકવામાં આવે. એચનું મૂલ્ય કેટલું છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. એપ્સિલોન 0નું વેલ્યુ 8.85 × 10⁻12. પાઈનું મૂલ્ય કેટલું? 3.14. માસ 9.11 ગુણ્યા 10⁻31. ઈનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. આ મૂલ્ય જે છે ગુણાકાર ભાગાકાર કરતાં 0.529 ગુણ્યા n સ્ક્વેર. n કેટલા આવશે? 1. કેમ? તો પહેલી કક્ષા છે હાઇડ્રોજન પરમાણુ માટેની. અને ઝેડ કેટલું આવશે? એક પરમાણુ ક્રમાંક 2 એક જ આવશે. તો એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર લખી શકીએ આપણે. અહીંયા તો આ એંગસ્ટ્રોમ છે, આમ તો 5.29 ગુણ્યા 10⁻11 મીટર, અથવા તો 5.3 ગુણ્યા 10⁻11 મીટર આપણો આન્સર આવવો જોઈએ. તો આ રહ્યો 5.3 ગુણ્યા 10⁻11 મીટર. આ કુલ ઉર્જાના સૂત્ર દ્વારા પણ આપણે આ મેળવી શકીએ છીએ, પરંતુ આ જે છે એ થોડું આસાન છે, તો થોડું કરી લઈએ તો વાંધો નથી. ઓકે, આગળ જે છે ત્રિજ્યાની સાથે સાથે આપણે વેગની બી ગણતરી કરવાની છે. વેગની ગણતરી માટે પણ ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્રમાં શું આવતું હતું? ઝેડ ઈ સ્ક્વેર ના છેદમાં 2nh એપ્સિલોન 0 અથવા તો 2hn એપ્સિલોન 0 જેવી કહો. તો ઈ સ્ક્વેર ના છેદમાં 2h એપ્સિલોન 0. અહીં જે છે ઝેડના છેદમાં n, આ મૂલ્યનો ફેરફાર કરી શકાય છે. તો આ તમામે તમામ અચળાંકોના મૂલ્ય બાદ 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે તો આપણે 2.18 ની જગ્યાએ 2.2 ગુણ્યા 10⁶ ઝેડ અને એનમાં એક જ આવે તો મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈ શકીએ. બરાબર છે. તો વીનું મૂલ્ય આવે છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે.